જંગલોમાં ભીષણ આગ, ગરમીના કારણે અડધો ડઝન લેન્ડમાઇન્સમાં વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં પરંતુ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર. જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીકના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ છે. રવિવારે સવારે મેંદર સેક્ટરના બાલાકોટ વિસ્તારમાં આગ લાગી હતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાનો ભાગ ગણાતી અનેક લેન્ડમાઇન્સના વિસ્ફોટ થયા હતા. આગ જોતજોતામાં લોક એલઓસીના 0 લાઇન સુધી પ્રસરી ગઈ હતી, જ્યાં ઘૂસણખોરી રોકવા માટે બિછાવવામાં આવેલી સુરંગો આગની ગરમીને કારણે એક પછી એક ફૂટવા લાગી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે સવારે 10 વાગ્યાના સુમારે આગ લાગવાની ઘટના બની હતી. એન્ટી ઇન્ફિલ્ટ્રેશન ઓબ્સ્ટેકલ સિસ્ટમના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં લેન્ડમાઇન્સ ગોઠવવામાં આવી છે, જેમાંથી અડધો ડઝન જેટલી લેન્ડમાઇન્સ આગની લપેટમાં આવીને બ્લાસ્ટ થઈ હતી. સદનસીબે વિસ્ફોટમાં કોઈ જાનહાનિ કે અન્યના કોઈ જવાનને ઈજા પહોંચ્યાના સમાચાર નથી. જોકે આગ હજુ પણ કાબૂમાં આવી નથી અને તેને બુઝાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે સરહદ પર તૈનાત સુરક્ષા દળોને વધુ સતર્ક કરી દેવામાં આવ્યા છે. વન વિભાગ અને સેનાના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સંયુક્ત કામગીરી ચાલુ છે, પરંતુ ડુંગરાળ વિસ્તાર અને લેન્ડમાઇન્સના જોખમને કારણે બચાવ કાર્યમાં અવરોધો ઊભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆત સાથે જ સરહદી જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બની જાય છે, જે ક્યારેક સરહદ પારથી થતા ગોળીબારના કારણે તો ક્યારેક કુદરતી કારણોસર ભડકી ઉઠે છે.